જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? જીનીટ એડવાન્સ કોર્સીસમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કન્સેપ્ટ નંબર 2 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, રાઈટ? ધેન નાઉ થોડા ઘણા ટોપિક પણ જોયા હતા, યસ ઓર નો? તો હવે આપણે આગળ વધીએ નવા ટોપિક તરફ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને તમને આગળના બધા એક્ઝામ્પલ ગણવા માટે આ ટોપિકની જરૂરિયાત વધારે પડશે. તો એ ટોપિક શું છે? તો ટોપિક ખાસ સમજો, કારણ કે આનો ઉલ્લેખ એનસીઈઆરટી માં હોતો નથી. રેડિયસ રેશિયો રૂલ્સ. રેડિયસ રેશિયો રૂલ્સ. ભાઈ રેડિયસ રેશિયો શું છે? તો તમે સાંભળ્યું છે કે ધન આયન અને ઋણ આયન, કોઈ પણ સંયોજન બને ધન આયન અને ઋણ આયન માટે હોય છે. તો એમાં ધન આયનની ત્રિજ્યા હોય અને ઋણ આયનની ત્રિજ્યા હોય, તો એ બંને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવશે? રેડિયસ રેશિયો કહે છે. તો એનો નિયમ શું છે? તો નિયમ ખાસ યાદ રાખજો, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપું છું કે કોઈ પણ આયનીય સંયોજન હોય, શું બેટા કીધું મેં? કોઈ પણ આયનીય સંયોજન હોય તો એની સ્થાયીતા માટે શું જોઈએ? તે કોઈ ધન આયન ઋણ આયન વાળું સંયોજન હોય, સ્ફટિકમય ઘન પદાર્થ હોય, તો એની સ્થાયીતા માટે તમારો કેટાયન, કેટાયન એટલે તમે બધા જાણો છો ધન આયન, એ ધન આયન વધુ ને વધુ એનાયન એટલે કે ઋણ આયનો દ્વારા ઘેરાયેલો હોવો જોઈએ. ધેટ મીન્સ કે તમારો જે કેટાયન છે, ધન આયન છે, એ મેક્સિમમ ઋણ આયનોથી એની આસપાસ ઘેરાયેલો હોવો જોઈએ. જો વચ્ચે ધન આયન મૂકું તો આસપાસ મેક્સિમમ કોણ હોવો જોઈએ? ઋણ આયનો. એ જ રીતે જરૂરી નથી કે આ જ થાય, બીજી રીતે પણ દર્શાવી શકો છો કે તમારો ઋણ આયન છે એ પણ વધુ ને વધુ ધન આયનથી ઘેરાયેલો હોવો જોઈએ. એટલે વાઇસ વર્સા છે કે આ રાખો કે આ રાખો, પણ કન્ડિશન એક જ છે કે જે પણ આયન મધ્યમાં આવશે એની આસપાસ એનો ઓપોઝિટ ચાર્જીસ મેક્સિમમ હોવો જોઈએ. વચ્ચે પોઝિટિવ છે તો આસપાસ મેક્સિમમ નેગેટિવ હોવો જોઈએ, અને વચ્ચે નેગેટિવ છે તો આસપાસ મેક્સિમમ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. તો આયોનિક કમ્પાઉન્ડ્સ મેક્સિમમ સ્ટેબિલિટી ધરાવે છે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે. બીજી ખાસિયત, એ ધન આયન ઋણ આયનો વચ્ચે એક ઇલેક્ટ્રોફોર્સિક હોય છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ હોય છે, જેને આપણે કુલંબિક બળ પણ કહીએ છીએ. તો એ કુલંબિક બળ કેવું રહેવું જોઈએ? એ કુલંબિક બળ મેક્સિમમ હોવું જોઈએ, જેથી બધા આયનો એકબીજા સાથે જોડાયેલા રહે. આજનો ટોપિક હતો રેડિયસ રેશિયો રૂલ્સ. રૂલ્સ મેં તમને સમજાવી દીધો છે. હવે સૂત્ર તરફ જાઓ તો સૂત્ર આવશે રેડિયસ રેશિયો નું શું? ધન આયનોની ત્રિજ્યા છેદમાં ઋણ આયનોની ત્રિજ્યા, કેટાયનના છેદમાં એનાયન, રાઈટ? ઓકે. હવે આ વસ્તુને એક સારી રીતે સમજીએ અને થોડીક વેલ્યુઝ આપણે ડિરાઈવ કરવાની છે કે કઈ રચના માટે કેટલી એની ત્રિજ્યાઓ હોવી જોઈએ, કેટલો રેશિયો હોવો જોઈએ. ખબર કેમ પડે કે આ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે? તો એનો કન્સેપ્ટ પહેલા જોઈ લઈએ. રેડિયસ રેશિયો જો વધારે હોય, ધેટ મીન્સ કે આ રેશિયો નું મૂલ્ય ખૂબ વધારે છે, તો સમજવાનું કે રેડિયસ રેશિયો વધારે છે એટલે ધન આયન નું કદ કેવું હશે? મોટું હશે. કોનું કદ? ધન આયન. ઉપર દેખાય છે બેટા? આનો જવાબ તમને મોટો મળે છે, મતલબ ધન આયનોનું કદ વધારે છે અને સવર્ગાંક ઊંચા હશે. સવર્ગાંક કેવા છે? ઊંચા હશે. તો સવર્ગાંક ઊંચાનો મતલબ શું થાય? તો કે એનો કોઓર્ડિનેશન નંબર ઊંચો હશે. આ એક નવું શીખવા મળ્યું. ક્લિયર? ચલો આગળ ઉદાહરણો દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે જે ગોળાઓની ગોઠવણી છે, રચના મને આપી છે સ્ફટિકની, જે ઘન પદાર્થની રચના આપી છે, એમાં જે મોટા ગોળાઓ છે ને એની ત્રિજ્યાને હું r લઈ લઉં. શું લઈ લઉં બેટા? કેપિટલ R. ઓકે. અને જે નાના ગોળાઓ છે એની ત્રિજ્યાને હું ધારી લઉં સ્મોલ r. અહીંયા મારે કઈક રિલેશન તારવવા છે, અહીંયા કઈક વેલ્યુ બનાવવી છે ફિક્સ, કે આવી રચના માટે આ જ વેલ્યુ. ઓકે. તો એના માટે હું એક બેઝિક કન્સેપ્ટ આપું છું, તો તમે પાયાથી સમજો કે મેં મોટા ગોળા છે એની ત્રિજ્યા કેટલી લીધી? r. મોટા ગોળાઓની ત્રિજ્યા કેટલી લીધી છે? r. અને જે નાનો ગોળો છે એની ત્રિજ્યા કેટલી લીધી? સ્મોલ r. હવે ધારો કે ધીમે ધીમે સ્મોલ r વધે, તો યાદ રાખજો કે જ્યારે પણ આ પ્રકારની કન્ડિશન હોય ત્યારે અસ્થાયી હોય. કેવું હોય? કેમ? કે એમાં રહેલો ધન આયન, એમાં રહેલો સ્મોલ r, એ સ્મોલ r છે ને એ ધન આયન છે, અને જે રેડ માર્કિંગમાં દેખાય છે તમને બધા એ ઋણ આયનો છે. બેઝિક કન્સેપ્ટ પડી ગઈ કે અહીંયા જે બ્લુ કલરમાં જે આપેલો નાનો ગોળો છે એ ભલે રેડિયસ સ્મોલ r છે, પણ છે કોનો? ધન આયનનો. અને કેપિટલ મોટા ગોળા r દેખાય છે લાલ, એ તમારા ઋણ આયન છે.
હવે જ્યારે કન્ડિશન આવી હોય કે ધન આયન ખૂબ નાનો હોય અને આસપાસના મોટા ઋણ આયનો હોય ત્યારે એ સંયોજન સૌથી વધારે અસ્થાયી છે, ધેટ મીન્સ અનસ્ટેબલ છે. તો એને સ્ટેબિલિટી તરફ લઈ જવું હોય તો સિમ્પલ, અંદર રહેલા સ્મોલ આર ની ત્રિજ્યા વધારો, ધન આયનનું કદ વધે, સ્થાયીતા વધે. તો જો મેં ધન આયનનું કદ વધારી નાખ્યું બેટા વચ્ચે, તો સ્ટેબિલિટી લિમિટમાં આવી ગઈ. મતલબ કોઈ ચોક્કસ રેડિયસના ગાળામાં એ સ્ટેબિલિટી ધરાવી શકે છે, યસ ઓર નો. હજી આર વધારો, તો જેટલો ધન આયનની ત્રિજ્યા વચ્ચેના ગોળાની વધતી જશે, જેટલો ધન આયન મોટો હશે, કદને આધારે કહું છું કે જેટલું સંયોજનનું મોટો ધન આયન છે કદ, યસ ઓર નો, કદમાં ધન આયન જેટલો મોટો હશે એટલી સ્ટેબિલિટી વધારે હશે. જો નીચે દોર્યું છે કે ધન આયનનો ગોળો વચ્ચે મોટો છે તો એની સ્ટેબિલિટી કેવી થઈ ગઈ બેટા? વધારે. ક્લિયર? તો આજનો પહેલો ટોપિક તમારા આમાં શું શીખ્યા? કે ગોળા વાળો યાદ રાખજો. શું યાદ રાખવાનો? જેમ જેમ તમારા આ કેપિટલ આર અને સ્મોલ આર જોવાય છે તો એમાં તમે રેશિયો મેળવશો ને, આર ના છેદમાં આર. કેમ? જો આ સ્મોલ આર છે અને આ કેપિટલ આર, એટલે ધન આયન ઋણ આયન. તો જો ધન આયન ઋણ આયન આવી ગયો એટલે આપણું કોણ થાય? રેડિયસ રેશિયો. તો જેમ જેમ તમે આર નું મૂલ્ય વધારશો ને સ્મોલ આર નું, એમ રેડિયસ રેશિયો વધશે. તો હમણાં તો કીધું રેડિયસ રેશિયો વધે તો ધન આયન નું કદ વધે અને સવર્ગાંક પણ ઊંચા જાય છે. 2 થી 3 જાઓ, 3 થી 4 જાઓ, 4 થી 8 તરફ જાઓ, 6 તરફ જાઓ. તો યાદ રાખજો જેટલા સવર્ગાંક ઊંચા હશે એટલું સંયોજન વધારે વધારે સ્થાયી હશે. ક્લિયર? કારણ કે રેડિયસ રેશિયો તમને બતાવે છે કે સવર્ગાંક ઊંચા ક્યારે થાય? ધન આયનના કદ મોટા થાય ત્યારે, અને ત્યારે સ્થાયીતા વધતી જાય છે. આગળ બીજો ટોપિક જોઈએ. ફર્સ્ટ મેથડ જોઈ, સેકન્ડ મેથડ. સેકન્ડ મેથડ ની અંદર શું આવશે? જે રીતે સ્મોલ આર વધ્યો, ધન આયનનું કદ વધ્યું, એ રીતે ધારો કે કેપિટલ આર ઘટે તો વચ્ચે રહેલો સ્મોલ આર એઝ ઇટ છે, પણ અહીંયા જે કેપિટલ આર છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આર નું કદ મોટું હશે તો આ કેવો રહેવાનો છે? અસ્થાયી. પણ આને મારે સ્થાયીતા તરફ લઈ જવો છે તો સ્થાયીતા તરફ લઈ જવાનું એક જ સોલ્યુશન કે વચ્ચે રહેલું કદ એઝ ઇટ રહેવા દો. કોનું? ધન આયનનું. પણ એની આસપાસ જે ઋણ આયનોના કદ છે એને ઘટાડી દો, એ કદને નાનો કરો. તો ભાઈ છેદ નાનો કરશો ને તો પણ રેડિયસ રેશિયો વધવાનો જ છે. એટલે છેદ નાનો થાય ધેટ મીન્સ કે ઋણ આયનોના કદ કેવા લઈ લો? નાના. તો ઓબ્વિયસલી સ્થાયીતા વધતી જાય છે. તો આના પરથી આપણે આ બીજો ટોપિક સમજ્યા. ક્લિયર? બે રીતે થાય, કાં તો ધન આયનોના કદ વધારો, કાં તો ઋણ આયનોના કદને નાના કરો. તો રેડિયસ રેશિયો વધશે, સ્થાયીતા વધશે, સવર્ગાંક તમને કેવા મળશે બેટા? ઊંચા. એટલે કે આસપાસ પરમાણુ કેવા ગોઠવાશે? વધારે. ક્લિયર? ચલો હવે થોડીક બાબતો ઉદાહરણો વાળી યાદ રાખવાની છે, અને એ આજે રેડિયસ રેશિયો ભણ્યા ને એમાં કેટલીક તારવણી કરી કરીને મૂલ્યો તારવેલા છે. હવે તારવણી તમારે જ સમજવાની, તમારે મૂલ્યો યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે રેડિયસ રેશિયો તમને જે કાંઈ મળ્યો એ 0.155 થી યાદ રાખી લેવાના છે. ગોખો હોય તો ગોખી લેજો, આ એમપી છે. આના આધારે ઘણા બધા એમસીક્યુ તમે ચૂટકીમાં સોલ્વ કરી શકશો. ઓકે? તો રેડિયસ રેશિયો નું મૂલ્ય ધારો કે 0.155 થી 0.225 ની વચ્ચે આવ્યું. કેટલું? જો આમ યાદ રાખવાના, 155 225 આગળ પોઈન્ટ છે ખબર છે, પણ 155 થી 225 હોય તો એક સવર્ગાંક હંમેશા 3 હોય, અને જેનો સવર્ગાંક 3 હોય એટલે કે 3 પરમાણુ ગોઠવાતા હોય તો તમને ખબર જ છે કેવું બને? સમતલીય ત્રિકોણ બને. એટલે સ્ટ્રક્ચર કેવું આવશે એનું? સમતલીય ત્રિકોણ. ઉદાહરણ B2O3. ધારો કે પોઈન્ટ 225 થી પોઈન્ટ 414 હોય તો બીજો રેડિયસ રેશિયો તમને આ મળશે, પોઈન્ટ 225 થી પોઈન્ટ 414. તમારે અહીંયા યાદ રાખી શકો 225 414, તો ત્યાં આવશે જવાબ 4. મતલબ કે આસપાસ 4 પરમાણુ ગોઠવાયેલા છે. તો એ કયો થાય? ચતુષ્ફલકીય. ઉદાહરણ ઝિંક સલ્ફાઇડ. અને 0.414 થી તમને આ રેડિયસ રેશિયો છે એ ધારો કે 732 વચ્ચેનો મળ્યો, તો 0.414 થી 0.732 સુધી કોઈ પણ હોય તો એમાં 6 ગણાય. 6 એટલે ષટકોણીય રચના વાળા, પણ રચના ગણાય કઈ? અષ્ટફલકીય. કારણ કે અષ્ટફલકીયની રચના એ 6 પરમાણુ દ્વારા જ બને છે. ઓકે? ઉદાહરણ NaCl. પછી 0.732 થી 1 8 થાય. કેટલા થાય? 8. અને એના માટે બોડી સેન્ટર BCC રચના, સીઝિયમ ક્લોરાઇડ. તો મિત્રો યાદ રાખજો કે આટલી વસ્તુ તમારે
આજના લેક્ચરમાં જે ટોપિક મેં સમજાવ્યા એ ખાસ યાદ રાખવાના છે અને બીજા પણ થોડા ટોપિક છે કે જેની અંદર નાની નાની વસ્તુઓનો સમાવેશ થાય છે એ પણ હું અહીંયા લખી જ કાઢું છું. ઓકે, એટલે તમારે આગળ ભૂલાઈ ન જાય. ધારો કે કોઈ સીધો સાદો કોષ છે, સિમ્પલ ક્યુબિક સ્ટ્રક્ચર છે, તો સિમ્પલ ક્યુબિક સ્ટ્રક્ચર ની અંદર પણ કુલ 6 કોઓર્ડિનેશન નંબર આવશે. શું ભણાવું છું? કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક. તો કેટલો આવશે? 6. અને બીસીસી રચના હોય તો તમે હમણાં જ ભણ્યા 8. પણ ધારો કે એફસીસી છે, એચસીપી છે, તો ત્યાં સવર્ગાંક કેટલો આવશે? 12. તો આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે જે થિયરિકલ છે, રાઈટ? અને હવે આપણે આગળ વધશું ઇલિસ્ટ્રેશન નંબર તરફ. તો 15 નંબરના ઇલિસ્ટ્રેશન થી સ્ટાર્ટ કરીએ આપણું મોડ્યુલ. ઓકે, ઇલિસ્ટ્રેશન નંબર 15. 15 નંબરનું ઇલિસ્ટ્રેશન શું કહે છે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ સ્ટ્રક્ચર HCP નીચેનામાંથી શું ધરાવે છે? મતલબ A B C D 4 ઓપ્શન આપેલા છે બાળકો. તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનાનું જો બંધારણ તમે ભણ્યા હોય તો ઘન અવસ્થાના ચેપ્ટરમાં પાછળ આવતું યાદ હોય તો ત્રિપરિમાણીય રચનામાં HCP ની રચના, રાઈટ? તો એના આધારે એને પહેલો ઓપ્શન શું કીધો છે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના એ 74% પેકિંગ ફ્રેક્શન ધરાવે છે. તો પેકિંગ એફિશિયન્સી એટલે કે એની પેકિંગ ક્ષમતા 74% છે. સાચું યા ખોટું? સાચું. કેમ? તે સૌથી હાઈએસ્ટ માં હાઈએસ્ટ કોઈની પેકિંગ ક્ષમતા હોય તો એ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનાની જ છે. બી ઓપ્શન શું આપ્યો છે? તે કેનો કોઓર્ડિનેશન નંબર 12 છે. હમણે તો ભણ્યા કે HCP હોય કે FCC હોય એ બધાનો સવર્ગાંક કેટલો થાય બેટા? 12 થાય. એટલે આ પણ સાચું છે. સી ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ નો મતલબ તમને ખબર પડી ગઈ છે. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે શું થાય? ટી વોઇડ એટલે તમારા ચતુષ્ફલકીય છિદ્રો સેકન્ડ લેયર એટલે કે બીજા લેયરમાં છે, રાઈટ? અને એક આર કવર્ડ બાય સ્ફિયર ઓફ થર્ડ લેયર. 100% સાચું. કેમ? તો યાદ કરો HCP ની રચના માં શું થતું હતું કે નીચે એક લેયર હોય, એની ઉપર બીજું લેયર આવે, તો લેયર A અને B તો ઓકે હતા, પણ જે માથે ત્રીજું લેયર આવતું હતું ને એ ત્રીજું લેયર શું કરતું હતું કે અહીંયા રહેલા ટી વોઇડ્સ ને ઢાંકી દેતું હતું. કયું લેયર? થર્ડ લેયર. તો થર્ડ લેયર જે પણ કઈ અહીંયા આવતું હતું એ તમારા આ ચતુષ્ફલકીય છિદ્રોને શું કરી દેશે બેટા? ઢાંકી દેશે. થિયરી જોશો તો તમને ખ્યાલ આવશે કે બીજા લેયર પર ત્રીજું લેયર બે રીતે મૂકી શકાય. એક તો એ લેયર ની જેવું જેવું, અધરવાઇઝ ત્રીજું લેયર સી કેવું હોય? અલગ. યાદ છે? તો તમે જ્યારે લેયર ગોઠવો છો ત્યારે બીજા લેયર ઉપર જે ત્રીજું લેયર આવે છે એ સૌપ્રથમ સમ ચતુષ્ફલકીય છિદ્રોને શું કરે છે બેટા? કે બીજા લેયરના સમ ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકી કાઢે છે. 100% સાચી વાત છે HCP માં. અને ત્રીજું જુઓ, ડી ઓપ્શન શું આપ્યો છે કે ડી ઓપ્શન એવું કહે છે કે ફોર્થ લેયર આર એક્ઝેક્ટલી અલાઇન વિથ ધોઝ ફર્સ્ટ લેયર. એટલે આનું જે ચોથું લેયર આવશે એ જેવું આવશે એવું કહેવા માંગે છે. પણ વાસ્તવમાં લેયર કેવા હોય છે? AB 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 પ્રકારના લેયર જોવા મળતા હોય છે. એ પ્રથમ લેયર જેવું અહીં જોવા મળશે નહીં. થિયરી આવડતી છે ને તો પણ તમે ઇલિસ્ટ્રેશન નંબર 15 નો જવાબ આપી શકશો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17. આગળમાં તો 15. હવે કેમ 17 લઉં છું? કે તમારો જે 16 નંબરનો ઇલિસ્ટ્રેશન આપેલો છે, ઇલિસ્ટ્રેશન નંબર 16, એ એક બેઝિક માહિતી છે કે ધન આયન ઋણ આયનના ત્રિજ્યાના ગુણોત્તર કેવા મળે છે અને કોની વચ્ચેના ગાળાના મળે છે. જે આપણે બોક્સ બનાવ્યું હતું ને કે આટલો રેડિયસ રેશિયો હોય તો સમતલ્ય ત્રિકોણ, ચતુષ્ફલકીય, અષ્ટફલકીય, બીસીસી કોષ્ટક બનાવ્યું હતું ને કે કયા કયા ગાળામાં રેશિયો આવે છે ત્રિજ્યાનો ગુણોત્તર પણ આપણે જોયા કે 225 થી લઈને 414, 414 થી લઈને 732 ને. તો એ શોધવાનું બેઝિક છે, એ કોઈ દાખલો નથી બેટા. એટલે આપણે આગળ વધીએ ઇલિસ્ટ્રેશન નંબર 17 પર. 17 નંબરમાં શું આપ્યું છે કે તમને ધન આયનની ત્રિજ્યા આપેલી છે 1 પિકોમીટર અને ઋણ આયન x ની આપી છે 1 પિકોમીટર અને y ની આપી છે 2 પિકોમીટર, રાઈટ? તો આ ત્રણ આયનોની ત્રિજ્યા આપી છે અને એવું શોધવાનું કીધું છે કે રેશિયો ઓફ વોલ્યુમ ઓફ ax અને ay. તો તમારે a અને x નું એક સંયોજન બનાવવાનું છે, ધન આયન ઋણ આયન ay. તો આ બે
સંયોજનો બનાવો અને બંનેની અંદર તમારે રેશિયો ઓફ વોલ્યુમ શોધવાનું છે. તો રેશિયો ઓફ વોલ્યુમ મીન્સ કે કદ શોધવાના છે. ઓકે, તો શરૂઆત આપું હું ધન આયન ઋણ આયનની ત્રિજ્યાના ગુણોત્તરથી. કેમ? તો રેડિયસ રેશિયો એટલે આ જ થાય ને. રેડિયસ રેશિયો નો થાય ધન આયનની ત્રિજ્યા છેદમાં ઋણ આયનની ત્રિજ્યા, અને એ આપણને જવાબ આવશે યુનિટ સેલની રચનાનો. કેમ? કોષ્ટક એટલે તો ભણ્યા. કોષ્ટકમાં જે પહેલું ખાનું હતું એ રેડિયસના રેશિયો આપેલા હતા, અને જે છેલ્લું ખાનું હતું ઉદાહરણ પહેલાનું એમાં તમને રચનાઓના પ્રકાર આપ્યા હતા કે કયા પ્રકારનો એકમ કોષ છે. તો તમારે કરવાનું શું? સિમ્પલ, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો લેવાનો ગુણોત્તર. તો અહીંયા ધન આયન તરીકે કોણ છે? એટલે કે A+ છે, અને છેદમાં ઋણ આયન તરીકે કોણ છે? X-. બંનેની ત્રિજ્યા જો 1 પિકોમીટર, ધેટ મીન્સ 1 આવ્યો. હવે યાદ કરો કે રેડિયસ રેશિયો 1 હોય, 1 કરતા વધારે હોય તો રચના કઈ આવતી હતી? BCC આવતી હતી, બોડી સેન્ટર વાળી. યાદ છે? તો BCC ની રચના માટેનું સૂત્ર શું થાય? કે તમે બેઝિક યુનિટમાં ભણી ગયા છો કે BCC ની રચના આપેલી હોય ત્યારે સૂત્ર શું થાય? કે 2 ટાઈમ ધન આયન ઋણ આયનની ત્રિજ્યાનો સરવાળો બરાબર BCC માટે આવે શું? BCC માટે આવે જવાબ √3 into A. કેટલો આવે? √3 into A BCC ના સ્ટ્રક્ચર માટે. આ સૂત્ર છે. હવે આમાં A ને કરતા કરો. જો A ને કરતા કરશો √3 ક્યાં જાય? છેદમાં. એટલે 2 ના છેદમાં કેટલો ગયો બેટા? √3. હવે ધન ને ઋણ એટલે કોણ? કે A+ અને X-. ત્રિજ્યા બે ની આપી છે, મૂકો 1 1 1 + 1 that means 2 2 into 2 એટલે 4 4/√3 તમને મળ્યો A. હવે A એટલે શું થાય? ધારની લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરી નાખું, કારણ કે એકમ કોષમાં તો બધી ધાર સરખી જ આવે ને. તો A નો ક્યુબ એ મને શું આપશે? વોલ્યુમ ઓફ X. તો A નો ક્યુબ that means 4/√3 નો ક્યુબ, 4 ક્યુબ that means 64, અને √3 નો મતલબ √3 ગુણ્યા √3 ગુણ્યા √3, અને 2 √3 means 3 થાય, 1 √3 વિદ્યા. તો આ થઈ ગયો A/X નો અથવા X નો વોલ્યુમ. સિમિલરલી આપણે કોને શોધશું? કે સિમિલરલી તમે આ જ રીતે A અને Y માટે શોધશો. કોની માટે શોધવાના છો બેટા? કે A અને Y માટે શોધવું હોય તો સેમ મેથડ એપ્લાય કરો. કે રેડિયસ રેશિયો ઓફ A+ Y- એની વેલ્યુ 1 અને 2 0.5. હવે યાદ કરો 0.5 ક્યાં આવતી હતી? કે 0.414 થી લઈ 0.732 ના વચ્ચેના ગાળામાં આવે. યસ ઓર નો? તમે જોશો તો જે રેશિયો તમને મળ્યો છે એ ઓક્ટાહેડ્રલ નો મળ્યો. કોનો મળ્યો? અષ્ટફલકીય રચનાનો. કારણ કે અષ્ટફલકીય રચનામાં 0.414 થી 0.732 આવે, તો એમના ગાળાની વચ્ચે કોણ આવે? 0.5. રચના કઈ થઈ ગઈ? અષ્ટફલકીય. તો અષ્ટફલકીય રચના માટેનું સૂત્ર શું થાય? તો યાદ રાખજો 2 ટાઈમ R+ R- બરાબર તમને A આપેલો જ છે. યસ ઓર નો? તો આ થઈ ગયું તમારું અષ્ટફલકીય માટે. આપણે કરતા કોને કરવાનો છે? A ને જ કરવાનો છે ને. તો A = 2 ટાઈમ R+ R- એટલે 1 + 2. એક મિનિટ, 1 + 2. કેમ? તો કે ધન આયનની ત્રિજ્યા એટલે 1, ઋણ આયનની ત્રિજ્યા એટલે 2. 1 ને 2 લાયેલા 3 દુ 6, તો A = 6. યસ ઓર નો? તો હવે તમારે ક્યુબ મેળવવાનો છે. તો ક્યુબ કઈ રીતના મળશે? A ક્યુબ કરી નાખો તો 6 નો ક્યુબ. તો 6 નો ક્યુબ એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરશો તો અરાઉન્ડ એને કઈક જવાબ આપ્યો છે તમને 216 પિકોમીટર. ઓકે, ચલો હવે શું કીધું છે? રેશિયો ઓફ વોલ્યુમ. હવે તમારે પહેલા તો બધાના વોલ્યુમ શોધી નાખ્યા, AX અને AY ના. આ તો AY નું. હવે બેનો રેશિયો લેવાનો છે. રેશિયો ઓફ વોલ્યુમ ઓફ કોનો? AX અને AY નો. તો AX નો રેશિયો છેદમાં AY નો રેશિયો. AX નો કેટલો મળ્યો બેટા? 64/3√3. AY નો કેટલો મળ્યો? 216. 64 અને 216 છેદ ઉડાડશો તો તમે આરામથી આનું સાદુરૂપ આપશો ને તો સાદુરૂપ મળશે 0.057. એટલે અહીંયા તમારો ઇલિસ્ટ્રેશન નંબર 17 નો જવાબ પૂર્ણ. જો ટેન્શન લેવાની જરૂર નથી, બહુ સાદો સીધો તો બેના વોલ્યુમ ગણો અને બેનો ગુણોત્તર મેળવી લો. તો ગુણોત્તર મેળવતા તમને જવાબ મળશે 0.057. તો અહીંયા આપણે ઇલિસ્ટ્રેશન નંબર 17 સુધી જોયું. ઇલિસ્ટ્રેશન નંબર 18 શું કહે છે બેટા? રકમ વાંચો. ધ કેટાયન એનાયન રેશિયો
right? Cation and anion radius for a triangular arrangement. હવે એવું કહે છે કે તમને આકૃતિની અંદર એક સમતલ્ય ત્રિકોણ શું આપ્યું છે? સમતલ્ય ત્રિકોણની ગોઠવણી આપેલી છે અને એમાં કેટાયન અને એનાયન, ધનાયન અને ઋણાયનની ગોઠવણી છે. In which the cation is in a contact with anion. મતલબ કે અહીંયા જે છે ને વચ્ચે બેટા ઈ કેટાયન છે, ધન આયન, અને એની આસપાસના ઋણ આયનોના સંપર્કમાં આવેલો છે. તો તમારે આ જે ટ્રાયેંગ્યુલર ગોઠવણી જે કરી છે ને હાયના, એમાં ધન આયન અને ઋણ આયનનો રેશિયો શોધવાનો છે. શું શોધવાનો છે? કે કેટાયન અને એનાયન એટલે કે ધન આયન ઋણ આયનનો રેડિયસનો રેશિયો શોધવાનો છે. તો કઈ રીતે શોધશો? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કરવાનું શું રહેશે? તે કે બી, આ તમને લેન્થ કેટલી આપી છે બેટા? કે આની લેન્થ આપી છે બી. ઓકે, કેવા શું માંગે છે? અરેન્જમેન્ટ ઓફ anion in which the cation is in contact with anion. ઓકે, ધેટ મીન્સ કે અહીંયા anion છે અને આ જે મોટા ગોળા છે કોના છે? cation ના. જો anions in which cation is in contact with anions. ક્લિયર? તો આ ગોઠવણી પ્રમાણે આપણે અત્યારે ભૂલી જઈએ કે ક્યાં કયો ગોઠવાયેલો છે, આપણે ખાલી રેશિયો શોધવો છે. તો રેશિયો શોધવા માટે રકમમાં આટલું આપ્યું છે. ત્રિકોણ આ બને કયો? કે આ વચ્ચેનો નાનો ગોળો છે ત્યાંથી એક ઊભી લાઈન ચલાવો, એક આડી લાઈન ચલાવો, એક આ ચલાવો. ક્લિયર? એમાં આટલી લેન્થ તો તમને આપી છે. અહીંથી આ ગોળાની કેટલી? તે કે બી. આયાના એક આ બી આપેલી છે અને બીજી લેન્થ કઈ આપી છે? કે આ એ આપેલી છે. એ એટલે કોણ છે? એ એટલે આ ગોળો અહીં આવી ગયો અને નાના ગોળાની ત્રિજ્યા પણ અડધી આવી ગઈ. આયાના ધારો કે મોટા ગોળાની ત્રિજ્યાને ધારી લો rx. શું ધારી લો બેટા? rx. તો મોટા ગોળાની ત્રિજ્યા rx હોય તો નીચે એ કોના બરાબર થાય? એ મોટો ગોળો અને નાના ગોળાની બંનેની ત્રિજ્યા થાય. મોટા ગોળાની rx, નાના ગોળાની ધારી લો ry. rx ના છેદમાં rx plus ry. ઓકે, હવે અહીં એંગલ આપેલો છે, તમે જોશો તો કેટલો એંગલ આપ્યો છે? એટલો કે આટલો એંગલ 30 નો આપ્યો છે. તો આ એંગલ 30 નો હોય, રાઈટ? તો મિત્રો યાદ રાખજો, અહીંયા જે લેન્થ જાય છે ને આ ટાઈપની જાય છે આમ, રાઈટ? અને એનો એંગલ 30 કયો છે? કે આ 30 છે. આ કેટલો છે? 30. તો 30 બાદ કરી દો તો બાકીનો કેટલો વધ્યો? તો બાકીનો 60 વધે. ઇક્વિલિબ્રિયમ એંગલ જોઈએ ને તો 90 માંથી 60 વધ્યા. તો જો cos લગાડો તો 30 રહે છે અને sin લગાડો તો 60. ધેટ મીન્સ કે sin એંગલ જોવા જઈએ એની સામેનો પાસેનો એંગલ cos હોય અને ઉપરનો કેટલો થાય? sin. તો sin 60 એ કેટલો થાય? જો ન સમજ પડતી હોય તો ફરીવાર સાંભળો. આ લેન્થ લીધી મેં ઊભી અને આટલો એંગલ મને ખબર છે કે આ જે આ ખૂણાથી આમનો એંગલ જાય છે આ 30 નો છે. તો બાકીનો કેટલો રહ્યો? તો કે 90 - 30 ધેટ મીન્સ 60 નો. એટલે sin 60 અને sin 60 ની વેલ્યુ આવશે 0.866 જે ઓલરેડી એક્ઝામમાં ગિવન હશે જ. ઓકે, એટલે sin 60 નો મતલબ આવે છે 0.866. ઓકે, હવે આ જે છે ને એનામાં rx ને કરતા કરો, બાકી બધું સામે જવા દો. તો 0.866 બધાને મલ્ટીપ્લાય થશે આયાના, અને જેવું 0.866 બધાને મલ્ટીપ્લાય થાય અહીંયા રહેલા rx એકમાંથી આ 0.866 બાદ કરી દો તો 0.134 rx બરાબર 0.866 ry વચ્ચે. યસ ઓર નો? હવે એને કયા આયનનો રેશિયો માંગ્યો છે એ પ્રમાણે જવાબ આપવાનો. જો rx અને ry નો માંગે તો rx અને ry નો તમને આવડશે તે 0.866 ડિવાઇડેડ બાય 134 જે આવી તમારો જવાબ. યસ ઓર નો? ગણતરી તમે કરી શકો છો. હું તમને એ શીખવાડવા માંગુ છું કે જો ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યા માંગી છે તો ધારો કે આ ધન આયન છે, આસપાસના ગોળાઓ. યસ ઓર નો? તો આસપાસના ગોળાની ત્રિજ્યા મેં rx ધારી છે. તો આ ધન આયન છેદમાં ઋણ આયન થઈ ગયો. આ મારો જવાબ આવશે. પણ ધારો કે એને એવું કીધું હોય કે આ મોટા ગોળા છે એ anion છે તો ry ના છેદમાં rx થાય. તો જવાબ શું આવે? તો 0.134 ના છેદમાં 866. જરૂર નથી દવતે બેઠું પૂછે, ક્યારેક અલગ રીતે પણ પૂછી શકે. તો તમને બંને રીતે આવડતું હોવું જોઈએ. ઓકે, આયાના ક્લિયર? બધાને આવડશે? આઈ હોપ કે આજના લેક્ચરમાં જેટલું પણ કઈ ચાલ્યું છે, ઇલ્યુસ્ટ્રેશન જેટલા પણ ચાલ્યા છે એ પ્લસ કન્સેપ્ટ તમે આરામથી સમજી લખી શકશો. હવે ઇલ્યુસ્ટ્રેશન નંબર જે 19 છે ને બેટા એ આપણા બેઝિક યુનિટમાં આવી ગયેલો છે. ફોર્મ્યુલા બનાવવાનો છે.
તો એક પ્રેક્ટિસ માટે આપું છું, ટ્રાય કરજો, થઈ જાય તો બરોબર, ન થાય તો મને પૂછી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.